સ્પીડ ઓફ 90 રેડી. સોલાર થકી ગામમાં વીજળીની સમસ્યાનો કાયમી અંત આવ્યો છે. હવે અમને લાઇટ બિલ ભરવામાંથી કાયમી મુક્તિ મળી ગઈ છે. અહીં વાત છે બનાસકાંઠાના મસાલી ગામની. સરહદી જિલ્લા બનાસકાંઠાએ દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ તરીકેનું બહુમાન સુઈગામ તાલુકાના મસાલી ગામને અપાયું છે. રાજ્યનું મોઢેરા પછી બીજું અને દેશનું સરહદી વિસ્તાર અંતર્ગત પ્રથમ સોલાર ગામનું બિરુદ સુઈગામને મસાલીને મળ્યું છે, જે બનાસકાંઠા માટે ગૌરવની વાત છે. પેરેગ્રાફ. કુલ 800ની વસ્તી ધરાવતું મસાલી ગામ પાકિસ્તાન બોર્ડરથી 40 કિલોમીટરના અંતરે આવેલું છે. જિલ્લા વહીવટી તંત્રના પ્રયત્નોથી આ ગામ સંપૂર્ણ સોલાર આધારિત ગામ બન્યું છે. ગામના કુલ 119 ઘર પર સોલાર રૂફટોપ લગાવવામાં આવ્યા છે. રેવન્યુ વિભાગ, UGVCL બેંક અને સોલાર કંપનીના સહયોગથી 1,16,00,000નો સંપૂર્ણ પ્રોજેક્ટ સ્થાપિત કરાયો હતો, જેમાં PM સૂર્યઘર યોજના અંતર્ગત 59.81 લાખની સબસિડી, 20.52 લાખ રૂપિયાનો લોકફાળો અને 35.67 લાખ CHR થકી પ્રોજેક્ટ અમલી બનાવ્યો છે. આજે અહીં 119 ઘરોમાં કુલ 225.5 કિલોવોટ વીજળી પ્રાપ્ત થાય છે, જે દરેક ઘરની જરૂરિયાત કરતાં વધારે છે. બોર્ડર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સરહદી વાવ તાલુકાના 11 અને સુઈ ગામ તાલુકાના 6 એમ મળીને કુલ 17 ગામોને સંપૂર્ણ સોલાર વિલેજ બનાવવા તંત્ર તરફથી પહેલ કરવામાં આવી છે, જે અંતર્ગત મસાલી ગામમાં કામ પૂર્ણ કરાયું છે. પેરેગ્રાફ. પ્રધાનમંત્રી સૂર્યઘર મફત બિજલી યોજના હેઠળ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાનું સુકી ગામના તમામ 78 ઘરોમાં આશરે 183.27 કિલોવોટ સોલર રૂફટોપ સિસ્ટમની લગાવવામાં આવી છે, જેના કારણે સુકી ગામ ખેડા જિલ્લાનું પ્રથમ અને રાજ્યનું ત્રીજું સોલાર વિલેજ બન્યું છે. પેરેગ્રાફ. અંદાજિત 87.80 લાખના ખર્ચે ગામના કુલ 78 ઘર પર સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરવાની 100% કામગીરી સંપૂર્ણ કરાઈ છે. ખેડા જિલ્લા વહીવટી તંત્રના પ્રયત્નોથી આ ગામ સંપૂર્ણ સોલાર આધારિત ગામ બન્યું છે. જિલ્લા પ્રશાસન, MGVCL બેંક અને સોલાર કંપનીના સહયોગથી અંદાજિત 55 લાખના ખર્ચે આ સંપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત સુકી ગામના ગ્રાહકોને 43.27 લાખની સબસિડીનો લાભ પણ આપવામાં આવ્યો છે. 100% સોલાર વિલેજ થવાના કારણે ગ્રામજનોની વીજ જરૂરિયાત તેમના પોતાના સોલર રૂફટોપ દ્વારા જ પૂરી થઈ જાય, જેના કારણે તમામને બિલ ભરવામાંથી મુક્તિ મળી છે.